વરસાદની સિઝન આવે અને ગરમા ગરમ ભજીયા ના બનાવીએ એમ કેમ ચાલે? તો આજે આપણે જોધપુરી સ્ટાઇલના મિર્ચી વડા બનાવીશું. એ માટે મેં 500 ગ્રામ ગોલર મોટા મોળા મરચાં લઈ લીધા છે. હવે આપણે બટાકાનું પૂરણ એમાં સ્ટફિંગનું તૈયાર કરી લઈશું. તો મિત્રો જુઓ આપણે મેં કેવી રીતે બટાકાનું પૂરણ તૈયાર કર્યું છે. સ્ટફિંગ માટે 250 ગ્રામ બટાકાને બાફી અને એને મેશ કરી એમાં આદુ મરચાં કોથમીરની પેસ્ટ ઉમેરી અને સ્વાદ અનુસાર રેગ્યુલર મસાલા તથા મીઠું ઉમેરી અને મેં એમાં લીંબુનો રસ નીચોવી એકદમ સ્વાદિષ્ટ પૂરણ તૈયાર કર્યું છે. બટાકાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ભજીયા માટેનું ખીરું બનાવી લઈશું. એ માટે મેં 500 ગ્રામ ચણાના લોટમાં અજમો, હિંગ, સ્વાદ અનુસાર મીઠું અને ચપટીક સોડા નાખી અને સેમી ઘટ્ટ ખીરું તૈયાર કરેલ છે. ખીરું તૈયાર થઈ ગયું છે. હવે એ ખીરામાં તમે ગરમ તેલ નાખી અને એને સાઈડમાં રાખી લો અને એ બેટરમાંથી તમે કાચના ઊભા ગ્લાસમાં તમે ખીરું અલગથી કાઢી લો. આ ખીરામાં તમારે મરચાં ડબોળી અને પછી એને તળવાના છે. આમ કરવાથી તમને મરચાં ફ્રાય કરવામાં અને બેટરને એની ઉપર કોટ બરાબર થાય એ માટે તમને સરળતા રહે છે. ખીરાને બરાબર ગરમ તેલ નાખી અને ફેંટી લો. ખીરું તૈયાર છે. તૈયાર કરેલા બટાકાના પૂરણમાંથી તમારે બધા જ મરચાંને બરાબર દબાવીને ભરી લેવાના છે. હવે મરચાંમાંથી બિયા કાઢી અને એને એકદમ પોલા કરી લો અને દબાવીને બટાકાનું મિશ્રણ ભરી લો. તમારા મરચાં તળાવવા માટે તૈયાર છે. ગરમ તેલમાં તમે આ મરચાંને એક પછી એક તળી લો અને સોનેરી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. પ્રથમ તમારે તેલ હાઈ ફ્લેમ ઉપર રાખી અને ત્યાર પછી મીડિયમ ફ્લેમ ઉપર તળો. તમારા સરસ મજાના ક્રિસ્પી અને કુરકુરા જોધપુરી સ્ટાઇલના મિર્ચી વડા તૈયાર છે. અને તમે દહીં અને સોસ સાથે સર્વ કરી શકો છો. તો મિત્રો આ વરસાદમાં જરૂરથી તમે આ મસ્ત મજાના જોધપુરી સ્ટાઇલના મિર્ચી વડા બનાવજો અને માણજો.